એમને એવું વિચાર આવ્યો કે મારી જિંદગીમાં જેનું મારી ઉપર ઋણ છે ને એ બધાનું ઋણ મારે ઉતારી દે છે. આપણે જીવનમાં ઘણી વખત ઘણું બધું મેળવતા હોય છે, પણ ક્યારે આપણને એવી ઈચ્છા નથી થતી કે આપણે પાછું આપી શકીએ. આજે આપણે એવા એક વ્યક્તિત્વની વાત કરીએ. એમને અત્યારે 75 યર્સ થયા. એમને એ નિમિત્તે 1.5 કરોડ રૂપિયા વાપર્યા, પણ જે નાનપણથી રાજનગરમાંથી જે 10 રૂપિયાની 20 રૂપિયાની અલગ અલગ પ્રભાવના લીધી ને, એના પાછું આપવાના વિચાર રૂપે એમણે શું કર્યું કે રાજનગરને 1 લાખ રૂપિયાનું દાન કર્યું. આવો આજે એમના શ્રાવિકા સાથે વાતચીત કરીએ અને જાણીએ કે એમને આ ભાવના ક્યાંથી થઈ. શું નામ છે તમારું? આશા. ઓકે. અને શ્રાવકનું નામ શું છે ભાઈનું? ભદ્રેશભાઈ. એમને કેવી રીતના ઈચ્છા થઈ કે આવું વિચાર આવ્યો કે આવું કરી શકે? એમને એવું વિચાર આવ્યો કે મારી જિંદગીમાં જેનું મારી ઉપર ઋણ છે ને એ બધાનું ઋણ મારે ઉતારી દે છે. મારો જન્મ દિવસ એવી રીતે જન્મ મહોત્સવ કરવો છે. એટલે એમને જે ઉપાશ્રયમાં પગ મૂક્યો, જે આંબેલ ખાતામાં પગ મૂક્યો, જે દેરાસરમાં પગ મૂક્યો, એ દરેક જગ્યાએ મેં 1 લાખ રૂપિયા આપ્યા છે. રાજનગરના તો મેં નાનપણથી બહુ ઇનામો લીધા છે, એટલે અમને બહુ જ આનંદ હતો કે આ ઇનામોનું અમે ક્યારે ઋણ ઉતારીશું. પછી હું ગઈ ફરી ઓપેરા આવીને તો મેં આખો પ્રસંગ ને આ બધા ભાઈઓનો જે મહેનત, સપોર્ટ અને જે જોયું ને બાળકોનો ઉત્સાહ, તો મને થયું મારા 1 લાખ રૂપિયા તો કઈ છે જ નહીં, એકદમ વસૂલ થઈ ગયા. મને એટલો બધો આનંદ થયો. નાના છોકરાઓને જોઉં છું ને તો મેં કહું બહુ જ મને આનંદ થાય છે કે કેવું. અને હસતી હું દોડતી અપાય કે ના હું મારા હાથે જ આપું. અને તમારી ટીમનું વર્ક ને ટીમનું જે સપોર્ટ છે આ બધાનું એ ખૂબ ઉત્તમ છે. એની તો આપણે જે કરીએ એટલું ઓછું છે. ખૂબ સરસ. શું તમને પણ લાગે છે કે આવો આપણો એક જન્મ દિવસ જ્યારે આપણી શક્તિ આવે ત્યારે પરમાત્મા આપણને એવી ઈચ્છા પણ આપે કે આવા સત્કાર્યમાં આપણે એને વાપરી શકીએ? પ્રણામ.